આજે આપણે હરસ, મસા અને ભગંદર માટે આયુર્વેદ ઉપચાર શું કરી શકાય તેના વિશે જાણીશું. લીમડાના કુમળા પાનના રસનું 5 દિવસ સેવન સર્વથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્ત થવાય છે. 1.5-2 લીંબુનો રસ એનિમાના સાધનથી ગુદામાં લેવો. 10-15 સંકોચન કરી થોડી વારના પ્રયોગથી જ હરસ મસામાં લાભ થાય છે. સાથે હળદીના ચૂર્ણનું નિત્ય સેવન કરવું જોઈએ તથા મસા પર દિવેલ લગાવવું જોઈએ. હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે હિસ્સે લઈ થોડી સાકર મેળવી ખાવું જોઈએ. દિવસમાં 4 વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થઈ જાય છે. થોડા દિવસ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં તકલીફમાંથી મુક્ત થવાય છે. દરરોજ 2 થી 3 કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જડમૂળમાંથી જતી રહે છે. 1 તોલો કાળા તલનો કલ્ક કરી 10-15 તોલા બકરીના દૂધમાં મેળવી અડધો તોલો સાકર નાખી સવારમાં પીવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થઈ જાય છે. ગાયનું માખણ અને તલ ખાવાથી પણ આપણે હરસને મટાડી શકીએ છીએ. રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દૂધતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થઈ જાય છે. ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થઈ જાય છે. સોરણના ટુકડા ધીમા તળી ખાવાથી હરસ મટે છે. સોરણનો કંદ સૂકવી બનાવેલું ચૂર્ણ 320 ગ્રામ, ચિત્રક 60 ગ્રામ અને મરી 20 ગ્રામ એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી સર્વ પ્રકારના હરસ મટી જાય છે. સૂંઠનું ચૂર્ણ છાશમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે. છાશમાં ઇન્દ્રજવનું ચૂર્ણ મેળવી પીવાથી દૂધતા હરસ મટાડી શકાય છે. માખણ, નાગકેસર અને ખડી સાકર ખાવાથી દૂધતા હરસનો રક્તસ્રાવ બંધ કરી શકાય છે. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળીને પીવાથી દૂધતા હરસ મટાડી શકાય છે. ડુંગળીનો રસ 10 ગ્રામ, સાકર 5 ગ્રામ અને ઘી 3 ગ્રામ મેળવીને પીવાથી અને રોજ પેટ સાફ કરવા માટે ઈસબગુલ સત્વ લેવાથી હરસની બીમારી શાંત થઈ જાય છે. ડુંગળીના નાના નાના ટુકડા કરી તડકામાં સૂકવી 10 ગ્રામ જેટલા ધીમા તળી 1 ગ્રામ કાળા તલ અને 20 ગ્રામ સાકરનું ચૂર્ણ મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટી જાય છે. ડુંગળીની બારીક કાતરી કરી દહીંમાં મેળવી તેમાં જરૂર પ્રમાણે મીઠું મેળવી રોજ સવારે ખાવાથી દૂધતા મસાનો રક્તસ્રાવ બંધ થઈ જાય છે. શૌચ શુદ્ધ થાય છે અને રક્તઆર્સ મટી જાય છે. દાડમની છાલનું ચૂર્ણ નાગકેસર સાથે મેળવી લેવામાં આવે તો હરસમાં પડતું લોહી આપણે બંધ કરી શકીએ છીએ. દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થતો હોય છે. દૂધીના પાનનો રસ કાઢી હરસ પર ચોપાડવાથી લાભ થાય છે. દરરોજ જમ્યા પછી 1 ચમચી લવણ ભાસ્કર ચૂર્ણ લેવાથી હરસ મટી જાય છે. જેટલી વાર જમો તેટલી વાર લવણ ભાસ્કર ચૂર્ણ લેવું જોઈએ. અખરોટના તેલમાં કાપડનો ટુકડો બોળી સવાર સાંજ લેવાથી હરસ મટી જાય છે. દાડમના સૂકા છોડનો 1 ચમચી પાવડર દરરોજ પાણી સાથે લેવાથી હરસ મટે છે. અડધી ચમચી નાગકેસર, 1 ચમચી ખડી સાકરનો પાવડર, 1 ચમચી માખણ અને 1 ચમચી કાળા તલનું મિશ્રણ કરી રોજ રાત્રે જમ્યા પછી લેવાથી દૂધતા હરસ મટી જાય છે. સૂંઠ, મરી, પીપર, કઠ, સિંધવ, જીરું, વજ, હિંગ, વાવડિંગ, હળદી, ચિત્રક અને અજમોના દરેક સરખા વજને લઈ બારીક ચૂર્ણ બનાવી એનાથી બમણા ગોળમાં મેળવી ચણાના દાણા જેવડી ગોળી બનાવવી. એને દુર્દામ કુઠારવતી કહે છે. દુર્નામ એટલે હરસ અને કુઠાર એટલે કુહાડી. હરસ પર કુહાડી જેવી ઘાતક વટી. આ વટીમાં જઠરાગ્નિ પ્રદીપ્ત કરી આહારનું પાચન કરવાનો તથા કબજિયાત મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે.